કુદરતે ઘણા ફળોમાં એવા ઔષધીય ગુણ આપેલા છે કે તેના સેવનથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે છે। તેવું જ એક આરોગ્યના ખજાના જેવું ફળ છે ફણસ। તો ચાલો જાણીએ કે કયા કયા રોગોમાં રામબાણ ઇલાજ છે આ ફળ। ફણસ કે જેને કટહલ કે જેકફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવામાં આવે છે કે આયુર્વેદમાં ફણસના માત્ર એક નહીં પણ અનેક ફાયદા બતાવવામાં આવ્યા છે। તે ઔષધીય ગુણોથી ભરપૂર છે। ફણસનો ઉપયોગ ઉકાળો, કલ્પ પાવડર અને રસ વગેરેના રૂપમાં થાય છે। ફણસ એ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો માનવામાં આવે છે। ફણસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને વધતા અટકાવે છે। ડાયાબિટીસના દર્દીઓ ફણસ આરામથી ખાઈ શકે છે। ફણસનું સેવન કરવાથી નાકમાંથી લોહી આવવું, માથાનો દુખાવો, ભૂખ લાગવી, ઉલટી ઝાડા, કોલેરા જેવા રોગોમાંથી રાહત પણ મળે છે। એટલું જ નહીં પણ તેનાથી સોજો, ખંજવાળ, દાંત ઘા, નબળાઈ, અસ્થમા, થાઇરોઇડ, હાડકાં, રોગપ્રતિકારક શક્તિ, આંખનું વજન, કબજિયાત, એનિમિયા, સંધિવા, એપિલેપ્સી જેવા ઘણા બધા રોગોમાં તે ઉપયોગી સાબિત થાય છે। એવું પણ કહેવામાં આવે છે કે તે સંજીવની ઔષધિ જેટલું જ ફાયદાકારક છે। ફણસ ખાવાના ફાયદા ઘણા બધા છે। ફણસમાં ઘણા બધા કોમ્પોનન્ટ્સ એવા છે કે જે આપણને રોજિંદા ખોરાકમાંથી મળતા નથી। ફણસ ખાવાથી તમને જીઆઈ ઇન્ડેક્સ લો હોવાથી ગ્લુકોઝ હાઈ થતું નથી, પરંતુ જેનો ગ્લુકોઝ હાઈ હોય એણે ભૂખ્યા પેટે ફણસ ખાઈ શકાય, જમ્યાની સાથે કે તે જમ્યા પછી ન ખાઈ શકાય। ફણસ ખાવા માટે થઈને તમે કોઈ પણ દિવસે સવારે સાંજે ગમે ત્યારે ખાઈ શકો છો। ઉનાળામાં એના ફળ આવતા હોય। પાકેલું ફણસ ખાવાથી B12ના ઘણા બધા કોમ્પોનન્ટ્સ એમાંથી મળી રહે છે। વિટામિન સી મળી રહે છે। કુદરતે ઘણા ફળોમાં એવા ઔષધીય ગુણ આપેલા છે કે તેના સેવનથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે છે। તેવું જ એક આરોગ્યના ખજાના જેવું ફળ છે ફણસ। તો ચાલો જાણીએ કે કયા કયા રોગોમાં રામબાણ ઇલાજ છે આ ફળ। ફણસ કે જેને કટહલ કે જેકફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવામાં આવે છે કે આયુર્વેદમાં ફણસના માત્ર એક નહીં પણ અનેક ફાયદા બતાવવામાં આવ્યા છે। તે ઔષધીય ગુણોથી ભરપૂર છે। ફણસનો ઉપયોગ ઉકાળો, કલ્પ પાવડર અને રસ વગેરેના રૂપમાં થાય છે। ફણસ એ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો માનવામાં આવે છે। ફણસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને વધતા અટકાવે છે। ડાયાબિટીસના દર્દીઓ ફણસ આરામથી ખાઈ શકે છે। ફણસનું સેવન કરવાથી નાકમાંથી લોહી આવવું, માથાનો દુખાવો, ભૂખ લાગવી, ઉલટી ઝાડા, કોલેરા જેવા રોગોમાંથી રાહત પણ મળે છે। એટલું જ નહીં પણ તેનાથી સોજો, ખંજવાળ, દાંત ઘા, નબળાઈ, અસ્થમા, થાઇરોઇડ, હાડકાં, રોગપ્રતિકારક શક્તિ, આંખનું વજન, કબજિયાત, એનિમિયા, સંધિવા, એપિલેપ્સી જેવા ઘણા બધા રોગોમાં તે ઉપયોગી સાબિત થાય છે। એવું પણ કહેવામાં આવે છે કે તે સંજીવની ઔષધિ જેટલું જ ફાયદાકારક છે। ફણસ ખાવાના ફાયદા ઘણા બધા છે। ફણસમાં ઘણા બધા કોમ્પોનન્ટ્સ એવા છે કે જે આપણને રોજિંદા ખોરાકમાંથી મળતા નથી। ફણસ ખાવાથી તમને જીઆઈ ઇન્ડેક્સ લો હોવાથી ગ્લુકોઝ હાઈ થતું નથી, પરંતુ જેનો ગ્લુકોઝ હાઈ હોય એણે ભૂખ્યા પેટે ફણસ ખાઈ શકાય, જમ્યાની સાથે કે તે જમ્યા પછી ન ખાઈ શકાય। ફણસ ખાવા માટે થઈને તમે કોઈ પણ દિવસે સવારે સાંજે ગમે ત્યારે ખાઈ શકો છો। ઉનાળામાં એના ફળ આવતા હોય। પાકેલું ફણસ ખાવાથી B12ના ઘણા બધા કોમ્પોનન્ટ્સ એમાંથી મળી રહે છે। વિટામિન સી મળી રહે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ જાણકારી પહોંચી શકે। નમસ્કાર।